નમસ્કાર બાળકો, હું સુમિત ઝાલા. અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અપૂર્ણાંકનો પાર્ટ 2 એમાં આગળ રીત 8 સુધી કરાવેલી છે. 9મી રીતથી આપણે આજે ભણવાનું છે. રીત નંબર 9, અપૂર્ણાંકનો સરવાળો આપવામાં આવેલો છે. 3 અપૂર્ણાંક ગમે એટલા હોય, 3 હોય કે 4. સરવાળો કરવા માટે પહેલા એનો છેદ સરખો કરો. છેદ તમે જોઈ શકો અલગ અલગ છે. 5 છે, 20 છે, 16 છે. વિષમ છેદી અપૂર્ણાંક કહેવાય, જેના છેદ જુદા જુદા હોય. આગળ જોઈએ તો આપણે આપવામાં આવેલો અપૂર્ણાંક જેનો છેદ 4, 8 અને 10 ત્રણેય અપૂર્ણાંકના છેદ જુદા જુદા છે, વિષમ છેદી અપૂર્ણાંક છે. તેનો સરવાળો કરવા માટે ત્રણેયનો છેદ સરખો કરવો પડે. છેદ સરખો કરવાનો રસ્તો એક માત્ર, એ છેદનો લસા લેવાનો અને લસા જેટલો આવે, લસા જેટલે ત્રણેય છેદ બનાવી દેવાનો. તો 4, 8 અને 10, 4, 8 અને 10 એનો લસા 1 2 4 2 6 8 2 5 10 2 1 2 2 4 5 ભાગ નો લે એમને 2 1 2 1 એમને 5 નીચે ભાગ નો લે 5 1 5. આનો ગુણાકાર કરો, લસા મળી જાય. 2 2 4 4 8 5 40. આપણને મળ્યો લસા 40. આપણે કાલના વિડીયોમાં લસા વિશે ભણાવેલું છે. 3/4. અહીંયા છેદ 4 છે ને આપણે બનાવવાનો છે 40. તો 40 બનાવવા માટે 10 વડે ગુણીશું, ગુણાકાર કરીને બનાવવાનો છે. તો ખાલી છેદમાં ગુણવાથી કામ નહીં હાલે, ઉપર ખોટું લાગી જાય છે, એટલે ત્યાં પણ 10 વડે ગુણી દેવાનું. નીચે જેટલા વડે ગુણો એટલા જ વડે ગુણી દેવાનું. આગળ વધો. 7/8. 8 છે એને 40 બનાવવા કેટલા વડે ગુણવું પડે? 5. તો ઉપર પણ 5 વડે, બરોબર. એવી જ રીતે 8/10. અને 10 છે 40 બનાવવા 4 વડે ગુણવાનું. ઉપર પણ ખોટું ન લાગે, ગુણી દેવાના 4 વડે. ગુણાકાર કરી નાખો. 3/30/40 વત્તા 35/40 વત્તા 32/40. હવે બધાના છેદ સરખા થઈ જાય. છેદ સરખા થઈ જાય તો સમછેદીનો સરવાળો કરવા માટે સૌપ્રથમ ઉપરની સંખ્યા હોય ને એમને એમ સરવાળો કરી નાખવાનો. સરવાળો બાદબાકી જે નીચેની હોય એમને એમ લખી નાખવાનો. અને છેદ જેટલી વાર હોય એટલો એક વખત છેદમાં મૂકી દેવાનો. 30/30 વત્તાના વત્તા 35/35 વત્તાના વત્તા 32/32. અને છેદમાં ગમે એટલી વાર હોય, છેદ સરખો થઈ જાય પછી એક જ વાર લખવાનો. અને આ જે છેદ આખાનો ભેગો કરી નાખવાનો. ઉપરનો સરવાળો જે કંઈ થતો હોય કરી નાખો. 30 35 ને 32 97 થાય સરવાળો, અને છેદમાં 40. પછી કંઈક છેદ ઉડતા હોય તો ઉડાડી નાખવાનો, પણ અહીંયા 97 અવિભાજ્ય છે એટલે છેદ નહીં ઉડે, તો આપણો માંગેલો જવાબ મળી ગયો. અને કિંમત શોધવાની કીધી, એની કિંમત આપણને આમ. એવી જ રીતે આ બધા દાખલા થઈ જશે. આગળ રીત નંબર 10, કિંમત શોધો. અહીં તમને બહુ મોટી રકમ આપી દીધેલી છે. 2 3 4 5 6 અપૂર્ણાંક આપેલા છે. મોટી રકમ હોય તો ગભરાવાની જરૂર નથી. અહીંયા તમને સામે કામ ઘટાડી દીધું છે. ઓલી વખતે તમારે સમછેદી બનાવી અને પછી સરવાળો બાદબાકી કરવાનો હતો. અહીંયા તમે છેદ ઓલરેડી સરખો આપી દીધેલો છે, તમારું કામ ઘટી ગયું છે. તો આવું હોય ત્યારે ઉપરનો જે કઈ સરવાળો બાદબાકી હોય કરી નાખો. 8/5 વત્તાના વત્તા 8/8 ઓછા 10 વત્તા 3 ઓછા 2 વત્તા 6. અને છેદ ગમે એટલી વાર આપણે એક જ વાર લખી નાખો. ઉપરનો સરવાળો બાદબાકી. સરવાળો બાદબાકી ભેગા હોય ત્યારે પહેલા ગોઠવણી કરવાની. ગોઠવણી એવી રીતે કરવાની કે બાદબાકી વાળા હોય ને જેની આગળ બાદબાકી નિશાની હોય તમારે એક એક વાટો મારીને છેલ્લે મોકલી દેવાનું. બાકી બધા સરવાળા વાળા આગળ ભેગા કરી લેવાના. 5/5 વત્તાના વત્તા 8/8. અને તો પાછળ કાઢવાનું વત્તા 3 વત્તા 6. પછી આ બે પાછળ ઓછા 10 ને ઓછા 2. છેદમાં એક વખત હતો એ નહીં. હવે પહેલાનો સરવાળો કરી નાખો. 8 ને 5 13, 13 ને 3 16, 16 ને 6 22. ઓછા 10 ઓછા 2 11. 22 માંથી 10 જાય તો 12, 12 માં 2 જાય તો 10, 10/11. તમને કઈ છેદ ઉડતા નથી. માગેલો જવાબ આ છે. કિંમત મળી. એવી રીતે આ બધાના તમારે કરી નાખવાના. બધામાં છેદ સમાન છે. અહીંયા જો છેદ સમાન આપેલો નથી, મતલબ એને છેદ ઉડાડશો ને તો થઈ જશે. 22 દુ 44, 41 દુ 82. બે ઉડાડજો એટલે 22 ના છેદમાં 41 કરી નાખવાનો. પછી સમછેદી બની જાય, આગળ કામ પકાઈ દેવાનું. બરોબર. બધાના છેદ સરખા છે ને એકનો નથી તો તમારે થોડુંક મગજ ઉપર ભાર દેવાનો કે આમાં આવું થતું હોય છે. હવે રીત નંબર 11. રીત નંબર 11 માં અહીંયા તમને અપૂર્ણાંક નથી આપેલો. અહીંયા આપેલો છે એ મિશ્ર અપૂર્ણાંક કહેવાય. એક પૂર્ણાંક સંખ્યા અને એક અપૂર્ણાંક બંને જોડાઈને તો બંનેના સરવાળાથી મિશ્ર અપૂર્ણાંક બને.
મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા માટે મિશ્ર અપૂર્ણાંક સૌપ્રથમ આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવો પડે. તો પેલા એ જોઈએ કે મિશ્રને અશુદ્ધમાં કેવી રીતે ફેરવવું. 1/3/7 આ મિશ્ર છે. અશુદ્ધમાં ફેરવવા પહેલા પૂર્ણાંક સંખ્યા અને છેદનો ગુણાકાર 1/7 એમાં અંશનો સરવાળો કરવાનો, એટલું ઉપર કરવાનું. છેદમાં તો જે હોય એનું જ લખવાનું. 1 × 7 7 ને 3 10 10/7 આ થઈ ગયો અશુદ્ધ. મિશ્રમાં શુદ્ધમાં ફેરવી નાખ્યું. પહેલો સ્ટેપ એ કરવાનો. અહીંયા કરી નાખો 10/7 ગુણાકારનો ગુણાકાર 1/5. અપૂર્ણાંકનો ગુણાકાર એ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી બે થી ગયેલો. ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનાનો નીચે. આ બે ઉપર છે તો અંશનો અંશ સાથે 10 × 1 છેદનો છેદ સાથે 7 × 5 અને આ છેદ કરી નાખવાનો ભેગો. બેનો નોકો નોકો ને બેને ભેગા કરી દેવાના. બરોબર. હવે અહીંયા છેદ ઉડાડતા હોય તો કઈ ઉડાડ નાખો. 5 × 10 ઉપર 2 1 2000 નીચે 7. આ તમને મળી ગયો જવાબ. અપૂર્ણાંકનો ગુણાકાર અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે અને પછી છેદ ભેગો કરી નાખવાનો. છેદ કે જે કઈ ઉડતા હોય ઉડાડતો. બસ આમાં એટલું જ કરવાનું. એવી જ રીતે આ બધા દાખલા થઈ જાય. આગળની રીત નંબર 12. રીત નંબર 12 એમાં મિશ્ર અપૂર્ણાંકના સરવાળા છે. તો મિશ્ર અપૂર્ણાંકના સરવાળા તે બીવાની જરૂર છે નહીં. સૌપ્રથમ અશુદ્ધ છે 1 પૂર્ણાંક 1/5 એને મિશ્રમાં ફેરવો. પેલા આ બેનો ગુણાકાર 1/5 જે પૂર્ણાંક સંખ્યા અને છેદ છે એનો ગુણાકાર કરો. એની હારે અંશનો સરવાળો કરો વત્તા 1 અને છેદ હોય એનો ઈ મૂકો. 1 × 5 ને 1 6/5. બરોબર. આ થઈ ગયું. આની જગ્યાએ અશુદ્ધ અપૂર્ણાંક મૂકી દો. 6/5 વત્તા ને વત્તા 1/7. આ તો આગળ આપણે શીખી ગયા. આનો છેદ બેનો સરખો બનાવી નાખો. લસા લઈને છેદ સરખો બની જાય એટલે ઉપરનો સરવાળો ઉપર અને નીચે છેદ એકવાર મૂકો પછી છેદ ઉડાડજો. જે કાંઈ એ કાંઈ કરાવવાની જરૂર છે નહીં. હવે તમે રીતે જોઈ લેજો જરા. આગળની રીત રીત નંબર 13. રીત નંબર 13 એ સાદુરૂપ જેવો આપેલું છે. કૌંસના ભાગો સભા પ્રમાણે પહેલા સૌપ્રથમ એક એક કૌંસનો તમારે સાદુરૂપ આપવાનું. પછી કૌંસનું સાદુરૂપ થઈ ગયા પછી આગળ આપણે જોઈએ. પહેલા તો અહીંયા એક અપૂર્ણાંક નથી, અહીં તમને પૂર્ણાંક સંખ્યા આપેલી છે. એના છેદમાં કાંઈ ન તો એક એક મૂકી દેવાનો. ઈઝી પડશે થોડુંક સરવાળો બાદબાકી કરવા માટે. તો એવું કરવું હોય 1/1 - 1/8. બરોબર. તો એનો સૌપ્રથમ આનો બેનો લસા 8 જ થવાનો છે. તો આને 8 બનાવવા માટે ઉપર નીચે 8 વડે ગુણી દો. તો અહીંયા 1 × 8 માઇનસ 1 નો 1 અને છેદમાં 1 × 8 અને 8 8 સમછેદી થઈ ગયું. બે ઉપરનો બાદબાકી 8 - 1 છેદમાં 1 વખત 8. આનું થઈ ગયું 7/8. એવી રીતે બધાયનું કરી નાખો. બધાયનું એવી રીતે કરી નાખો. આજે એકનો આપણે ટ્રાય કરીએ. 1/1 - 1/9 સમછેદી બનાવવા અહીંયા 9 વડે ગુણી નાખો. 1 × 9 - 9 માઇનસ 1/9 ઉપરની બાદબાકી 9 - 1/9 એટલે થઈ જાય 8/9. બરોબર. આવી રીતે બધાયનું હું મારી પાસે જગ્યા નથી તો બધાયનું સીધું આ નીચે સ્ટેપ બાય સ્ટેપ લખી નાખો. 7/8 થશે આનું માઇનસ આનું થાય 8/9 આનું થાય 9/10 અને આનું થાય 10/11. બધાયનું થઈ ગયું. હવે અહીંયા જો કાઉન્સની વચ્ચે એક કોઈ પ્રકારની નિશાની આપવામાં આવેલી નથી. એક કોઈ પ્રકારની નિશાની ના આપવાનો મતલબ કે આપણે એનો ગુણાકાર કરવાનો. બધા કાઉન્સ ખોલી નાખો. 7/8 × 8/9 × 9/10 × 10/11. હવે ગુણાકાર આપણે જોયું અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે બધાને ઉપરનો ઉપર નીચેનાનો નીચે. ઉપરના બધાને ઉપર મૂકી દો, નીચેના બધાનો નીચે. હવે અહીંયા આપણે વાત કરી હતી છેદ ઉડતા હોય તો ઉડાડતા પણ સરખી સરખી સંખ્યા ઉપાડી દો. 8 છે 8 છે 9 છે 9 છે 10 છે 10 ઉપર વધ્યા 7 અને નીચે વધ્યા 11. જે તમારો માંગેલો જવાબ છે. આ કિંમત મળી ગઈ. બરોબર. આવી જ રીતે આગળના દાખલા તમારે જે હોમવર્કની પીડીએફ આવે એ પ્રમાણે કરી લેવા. આ બધા દાખલા એ જ રીતે થઈ જાય છે. આમાં ખાલી અશુદ્ધમાં ફેરવી નાખો. પછી ઉપરના ઉપર નીચેનો નીચે ગુણાકાર કરી છેદ ઉડાડી દેવા.
રીત નંબર 14. રીત નંબર 14 એમાં પણ આપણે એ જ કરશું. પેલા આ કૌંસ અને આ કૌંસ, પેલા કૌંસની અંદરનો સરવાળો બાદબાકી જે કંઈ કરી નાખશું, પછી એનો જવાબ આવ્યા પછી કૌંસ નીકળી જાય પછી વચ્ચે બાદબાકી કરી નાખશું. સૌપ્રથમ તો આપણે એવું કીધું હતું કે મિશ્ર પૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા પહેલા અશુદ્ધમાં ફેરવી નાખવા. તો આ બધાને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવશું. આ બેનો ગુણાકાર તો 3 3 9, એમાં ઉમેરો 9 ને 1 10 ના છેદમાં 3 વત્તા 3 3 9 ને 1 10 ના છેદમાં 3 માઇનસ ના માઇનસ 2 દુ 4 ને 1 5 ના છેદમાં 2 વત્તા 2 દુ 4 ને 1 5 ના છેદમાં 2. હવે જો આ સમછેદી છે તો ઉપરનો જે કઈ સરવાળો બાદબાકી કરીને છેદમાં એક વખત છેદ લખી નાખો. 10 વત્તા 10 છેદમાં એક વખત તગડો માઇનસ 5 વત્તા 5 છેદમાં એક વખત બગડો. 10 ને 10 20 ના છેદમાં 3 કૌંસ કાઢી નાખું છું અને 5 ને 5 10 ના છેદમાં 2. એવી જ રીતે અહીંયા પણ એ જ કરવાનું છે. બાદબાકી કરવા છેદ સરખા કરવાના. 3 અને 2 નો લસા કરશો, 3 અને 2 નો એ સહજ આવશે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય ને બે, એનો લસા લેવા માટે બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર જ લસા આવે. 3 અને 2 અવિભાજ્ય છે, 3 દુ 6 એનો લસા થાય. તો અહીંયા 6 બનાવવા માટે 2 2 વડે ગુણવાનું, અહીંયા 3 3 વડે. 20 દુ 40 ના છેદમાં 6 માઇનસ 30 ના છેદમાં 6. ઉપરનાનો બાદબાકી ઉપર કરી નાખો. 40 માઇનસ 30 ને છેદમાં એક વખત છેદ 10 ના છેદમાં 6. છેદ ઉડે છે, 2 પંચા 10 અને 2 તેરી છે, 2 2 ઉડી જાય, ઉપર વધ્યા 5 અને છેદમાં 3, જે તમારો માગેલો જવાબ છે. અથવા આપણને મિશ્રમાં આપેલું છે, તો તમારે મિશ્રમાં જવાબ ઓપ્શનમાં હોય તો 5 ના છેદમાં 3 એટલે એનો ભાગાકાર કરવાનો. ભાગાકાર હંમેશા અપૂર્ણાંકમાં આવી રીતે થાય, અંશ ભાગ્યા છેદ. તો આમાં 5 આવશે અંદર, 3 આવશે બહાર, શેષ વધે એ રીતે ભાગાકાર કરવાનો, પોઈન્ટમાં લાવવાનું નથી. 3 એકા 3 વજા 2, બરોબર. પછી આને લખવાનું આગળ, આને લખવાનું નીચે, આને લખવાનું ઉપર. અથવા એવું ન આવડે તો આગળ લખવાનો ભાગફળ, ભાગફળ ઉપર લખવાની શેષ અને નીચે લખવાનું ભાજક. આ યાદ રાખો, એ યાદ ન રહે તો આ રીતે ગોઠવી નાખો. આને ભાગફળ કહેવાય, અને શેષ કહેવાય, અને ભાજક કહેવાય, બરોબર. હવે આગળની રીત તરફ જઈએ. રીત નંબર 15. રીત નંબર 15 એમાં એક આ બધું ગુણાકાર ને એવું તો આપેલું છે, ભાગાકાર ને, પણ એક નવો શબ્દ આવેલો છે કે ના. તો ના એટલે શું થાય? તો જ્યારે સાદુરૂપના દાખલામાં ના આવે તો ના એટલે ગુણાકાર. ગુણાકાર બીજું કઈ નવી વસ્તુ છે, નાની જગ્યાએ ગુણાકાર કરી નાખવાનો, બરોબર. હાલો આપણે ટ્રાય કરીએ. 42 ના 42, ના એટલે ગુણાકાર, અને 3 ના છેદમાં 7. આ વાત પતી ગઈ. કૌંસનું પછી સાદુરૂપ આપશું. પછી અહીંયા સગડીયો કૌંસ, અહીંયા 5 ના છેદમાં 6 ગુણ્યા 18 માઇનસ 9 ભાગ્યા 3 ના છેદમાં 4 એક સગડીયો. હવે અમુક આપણને અપૂર્ણાંક છે ને અમુક પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાને સરળતા ખાતર આપણે છેદમાં એક મૂકી દેવાનું, આગળ જેમ અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, તમને દાખલો કરવાની મજા આવશે. ઉપરનાનો ગુણાકાર ઉપર 42 ગુણ્યા 3 છેદમાં 7 માઇનસ ના માઇનસ, ઉપરનાનો ઉપર મૂકી દઈએ. 5 ગુણ્યા 18 છેદમાં 6 એકા 6 માઇનસ 9 ના છેદમાં 1. ભાગાકાર છે. તો ભાગાકારમાં ખાલી એવું જ છે કે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરી નાખવાની અને આની વ્યસ્ત સંખ્યા સાથે ગુણી દેવાની. આગળ આ જે ભાઈ છે ને એની હારે પાછળની સંખ્યાનો વ્યસ્ત કરીને ગુણી દેવાનો, એટલે ભાગાકાર છે. નિશાની ગુણાકારની કરવાનો, આને ઊંધા માટે કરી નાખો. 3 ના છેદમાં 4 ને 4 ના છેદમાં 3, એને જ વ્યસ્ત કહેવાય. આનો વ્યસ્ત કરવું હોય તો એનું ઊંધું આ, આનો વ્યસ્ત કરવો હોય તો એનું ઊંધું આ, બરોબર. એવી રીતે સગડીયો કૌંસ. હવે છેદ ઉડતા હોય કે ઉડાડી દેવી. 7 છક 42, 6 તેરી 18 અને 3 તેરી 9. તો અહીંયા નીચે છેદમાં કઈ વધતું છે નહીં, તો આપણે લખવાની જરૂર નથી. અહીંયા 6 તેરી 18 વજા કૌંસ કાઢી નાખું છું, સગડીયો કૌંસ. અહીંયા 5 તેરી 15 વજા માઇનસ ના માઇનસ 3 ચોક 12 વજા. પેલા કૌંસનું પતાવી દેવી. 18 માઇનસ 15 માંથી 12 જાય તો 3 અને 18 માંથી 3 જાય તો 15. તો આ મળી ગયો જવાબ, બરોબર.
આગળની રીત તરફ જઈએ, રીત નંબર 16. આ દાખલા બધા હોમવર્કની પીડીએફ તમને આપશે, એ પ્રમાણે ગણી લેવું. રીત નંબર 16, બે સંખ્યાઓનો ગુણાકાર 9/1616 છે. જો એક સંખ્યા 3/8 હોય તો બીજી સંખ્યા શોધવાની. અહીંયા ધ્યાન આપો, કોઈ બે સંખ્યા છે, એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, બે સંખ્યાનો ગુણાકાર, એક સંખ્યા અને બીજી સંખ્યા બેનો ગુણાકાર આટલો આવે છે. ગુણાકારનો જવાબ મતલબ ગુણનફળ આટલું આપવામાં આવેલું છે. જો એમાંથી એક સંખ્યા તમને આપેલી 3/8 તો બીજી સંખ્યા કઈ છે તમારે ગોતવાની છે. બરોબર? જો બે સંખ્યાઓનો ગુણાકાર આટલો છે, એમાં એક સંખ્યા આવે તો બીજી સંખ્યા ગોતો. એ કદાચ મેં પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે, તમે એની જગ્યાએ x કે y કે એવું મૂકી દો તો હાલે. પછી બીજી સંખ્યા x બરાબર તમારે ગોતી લેવાની. હવે ભાગુસપાના નિયમ પ્રમાણે કોઈ સંખ્યાને તમે બરાબરની એક બાજુથી બીજી બાજુ લઈ જાઓ તો અહીંયા સરવાળો તો ઓલી બાજુ બાદબાકીમાં જાય, અહીંયા બાદબાકી હોય સરવાળામાં જાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, ભાગાકારમાં હોય તો ત્યાં ગુણાકારમાં જાય. તો અહીંયા x સાથે આ જે છે 3/8 ગુણાકારમાં છે ને, ગુણાકારમાં x ગુણ્યા 3/8 બરાબર 9/1616 ગુણાકારમાં છે. તો આને ઓલી બાજુ મોકલો આખે આખા પણ તો એ બાજુ ભાગાકારમાં જાય, ભાગ્યા 3/8. તો ભાગાકાર આપણે આગળ શીખ્યા કે ભાગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની કરવાની અને આ ભાઈને ઊંધા માથે કરી નાખવાનો. બરોબર? એટલે વાત પતી ગઈ. અથવા આ ભાજ્ય કહેવાય અને આ ભાજક કહેવાય. તો જ્યારે પૂર્ણાંકનો ભાગાકાર હોય ત્યારે ભાજકનો વ્યસ્ત કરીને ભાજ્ય હારે ગુણી દેવાનો ગણિતની ભાષામાં. અને આપણી ભાષામાં ગણો